નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે સોનું અને ચાંદી ખરીદવા વિચારી રહ્યા હોય તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું। સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવનીતમ ભાવ શું ચાલે છે અને આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના તાજા સોના અને ચાંદીના નવનીતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી જે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા જે બધા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો। નવા વર્ષ 2026ની શરૂઆત સાથે સોના અને ચાંદીમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રેડિંગ શરૂ થતાં જ બંનેના ભાવ છે એમાં વધારો થયો છે અને વર્ષ 1979 પછીનું સૌથી સારું વાર્ષિક પ્રદર્શન છે એ આ વર્ષે એટલે કે વર્ષ 2025માં સોના અને ચાંદીએ નોંધાવ્યું છે। સોનું અને ચાંદી છે એક નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને ચાંદીમાં પણ હાલ જોઈએ તો જોરદાર ઉછાળા અને તેજી જોવા મળી છે। જોકે નિષ્ણાંતોએ ટૂંકા ગાળાના જોખમની ચેતવણી પણ અત્યારે આપી રહ્યા છે। જે ચેતવણી શું છે એ આપણે વિડીયોમાં આગળ જાણી લઈએ। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો। હાજર બજારમાં ચાંદી $3.06 અથવા તો લગભગ 4.3% વધીને $74.52 પ્રતિ ઓસ થઈ ગઈ છે। નિષ્ણાંતો કહે છે કે વૈશ્વિક જીઓપોલિટિકલ ગેમ્સ અત્યારે જે ચાલી રહી છે જેમાં યુએસ વ્યાજનો જે દર છે એ ઘટાડવાની અપેક્ષાઓ અને ડોલર મજબૂતાઈ જેવા પરિબળો છે સોના અને ચાંદી જેવી ધાતુઓ તરફ આકર્ષી રહ્યા છે લોકોને। વધુમાં વેનેઝુએલાના જે ઓઇલ એક્સપોર્ટ પર અમેરિકા દ્વારા કડક પ્રતિબંધો મુકાયા છે અને નવા વર્ષની શરૂઆતમાં રશિયા યુક્રેન વચ્ચે ફરી યુદ્ધ જે શરૂ થવાની ધારણાઓ છે મજબૂત બની છે। એવામાં રોકાણકારો છે સેફ ઓપ્શન સોના અને ચાંદી તરફ ફરી એકવાર અત્યારે વિકલ્પો શોધી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળેલી। વૈશ્વિક સ્તરે સોનાના ભાવ $67થી વધુ વધીને $4,392 પ્રતિ ઓસે પહોંચ્યા। મળતી માહિતી મુજબ હાજર સોનાના ભાવ $4,390 ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, જે 1%થી વધુનો અત્યારે વધારો દર્શાવે છે। નિષ્ણાંતો માને છે કે આ તેજી પાછળ કોઈ એક ચોક્કસ કારણ નથી, પરંતુ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આવનાર સમયમાં વ્યાજના દરમાં ઘટાડાની અપેક્ષા અને સોનાને લગતા સકારાત્મક દ્રષ્ટિકોણ જેવું મુખ્ય કારણ છે હોઈ શકે છે। બુલિયન બજારમાં સોનાના ભાવમાં $1,100 વધીને $1,39,440 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા। બજાર નિષ્ણાંતોના મતે વિદેશી બજારમાંથી મળેલા મજબૂત સંકેતોની અસર સીધી જ સ્થાનિક બજાર ઉપર જોવા મળી છે। ચાંદીએ પણ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે। આજરોજ ચાંદીના ભાવમાં એક જ દિવસમાં $4,000 વધીને ચાંદી ફરી એકવાર $2,41,400 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। લોકલ અને આંતરરાષ્ટ્રીય બજારમાં લેવાલે ચાંદીમાં મજબૂત ખરીદી છે જોવા મળી છે, જેના કારણે જે ભાવ છે એમાં આજે વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।